બેલેન્સિંગ બોર્ડ, નટ સ્પિનર, સ્ક્વેર વ્હીલ કાર, સીડી સ્ટ્રોબોનોસ્કોપ વગેરે અસંખ્ય આકર્ષક મોડલ અને કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવી હતી. આ વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી કે ચાવડા, ભેસાણ તાલુકાના પીએસઆઈ શ્રી કાતરિયા સાહેબ, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી એવા અનુભાઈ ગુજરાતી અને કુમારભાઈ બસિયા, તાલુકા પંચાયતના સદસ્ય રાજુભાઈ ભેસાણિયા, ડીઆરસી શ્રી દિલીપ મકવાણા, જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના પ્રમુખ સુરેશભાઈ ખુમાણ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ભરતભાઈ કહોર, તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના મહામંત્રી નરેન્દ્રભાઈ બુવા, પ્રાથમિક શિક્ષક શરાફી મંડળીના મંત્રી શ્રી નિતેશભાઈ માતુકિયા, શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ દીપકભાઈ દુધાગરા, ભાવેશભાઈ વેકરિયા સહિત મોટી સંખ્યામાં વાલીઓ અને ગ્રામજનો તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આ પ્રદર્શનને નિહાળવા માટે ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રદર્શનના અંતે તમામ વિદ્યાર્થીઓ માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવેલ. આ પ્રદર્શનને સફળ બનાવવા માટે જેમનું ખૂબ મોટું યોગદાન શાળાના ગણિત વિજ્ઞાનના શિક્ષકોનું માર્ગદર્શન રહ્યું છે. શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો ઉત્સાહ આચાર્ય શ્રી ચુનીલાલ વાઘેલાએ પ્રોત્સાહિત કરી વધાર્યો હતો અને કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય શ્રી અને શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી. ચુનીલાલ એસ વાઘેલા, આચાર્ય શ્રી PM શ્રી સવા પટેલ, જીન પ્લોટ પે સેન્ટર પ્રાથમિક શાળા. અમારી શાળાની કેન્દ્ર સરકારની યોજના PM શ્રી શાળા અંતર્ગત સમાવેશ થયેલો હોય આ અંતર્ગત અમારી શાળામાં આજરોજ શાળા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું અને આ પ્રદર્શનની અંદર અમારી શાળાના ધોરણ 6 થી 8માં અભ્યાસ કરતા બાળકો એ લગભગ 101 જેટલી પોતાના ગણિત વિજ્ઞાન શિક્ષકના માર્ગદર્શન હેઠળ ખૂબ જ સરસ કૃતિઓ તૈયાર કરી હતી અને એનું પ્રદર્શન આજરોજ અમારી શાળાની અંદર છે યોજાયું હતું. અને આ અંતર્ગત અમારી શાળામાં આ કાર્યક્રમને નિહાળવા માટે અમારા ગામના આગેવાનો, વાલીશ્રીઓ, પીએસઆઈ શ્રી, મામલતદારશ્રી, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહી અને અમારા શાળાના બાળકોને મોટિવેશન પૂરું પાડ્યું હતું.